જશે। જગત મંદિર દ્વારકાધીશ તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગ પર દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે, ત્યારે અહીંના રસ્તાઓને લઈને શ્રદ્ધાળુઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દ્વારકાથી નાગેશ્વરનો 16 કિલોમીટર લાંબો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે। આ રસ્તા પર છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાય છે। દ્વારકા નાગેશ્વરને જોડતા રોડની બિસ્માર હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોનું કહેવું છે કે 10 મિનિટના રસ્તા માટે પોણો કલાક સમય થાય છે। મેડિકલ ઇમરજન્સી વખતે એમ્બ્યુલન્સને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। દ્વારકા નાગેશ્વરને જોડતા મુખ્ય રોડને તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। હું દ્વારકાના પવિત્ર ધામે દર્શન માટે નીકળ્યો હતો। દ્વારકાથી બેટ દ્વારકાથી નાગેશ્વર સુધીનો રસ્તો ખૂબ જ સારો છે, પણ નાગેશ્વરથી જે દ્વારકાનો જે આ રસ્તો ઉભો છે, જ્યાં હું ઇન્ટરવ્યુ આપું છું, એ એટલો બિસ્માર હાલતમાં છે કે આપણા વાહનને ખરાબ કરી મૂકે, આપણી જે યોગ્ય ઝડપ હોય એ પણ ન આવે। રસ્તામાં પુષ્કળ ધૂળ ઉડે છે, એટલે આપણા આરોગ્ય માટે પણ એ જોખમી છે। અને આવા રસ્તામાં ખાડા તારવા જતા એક્સિડન્ટનો પણ ખૂબ જ મોટો ભય રહેલો છે। ને આ રસ્તો એટલો ખરાબ છે, આ રસ્તાથી અમે બહુ ત્રાસીમાન થઈ ગયા છે। અમારે હોસ્પિટલ નાગેશ્વર દ્વારકા વાળો હાઈવે અમારે 16 કિલોમીટરનો રસ્તો છે। અમારે ડેલી દ્વારકા છોકરા સ્કૂલે જતા હોય, કોઈ માંદા સાજુ થાય, બરોબર અમારે દ્વારકા જવું હોય 10 મિનિટ રસ્તો એની જગ્યાએ ઓછામાં ઓછી પોણી કલાક એમાં વહી જાય છે। બીજા નંબરમાં આ રસ્તો મેઇન રસ્તો છે, દ્વારકાથી નાગેશ્વર જવાનો મેઇન રસ્તો છે, ત્યાંથી બેટ દ્વારકા જવાય। બધા બહારથી પ્રવાસી આવતો એને બધાને બહુ અડચણરૂપ થાય છે।